Welcome students. Today we are going to discuss Unit 1 Activity 2. વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોમાં યુનિટ 1ની એક્ટિવિટી 1A જોઈ, એક્ટિવિટી B જોઈ 1B અને આજે આપણે જોવાની છે એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 જે છે કી ટુ હેવન, પ્લે સીન 1 આજે આપણે જોવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક ઓપન કરીને આ વિડીયોને ધ્યાનથી નિહાળવાનો છે, સમજવાનો છે. કિંગ્સ કોર્ટ, કિંગના દરબારમાં અહીંયા વાત થઈ રહી છે. કિંગના દરબારમાં કે તેનાલી રમણ કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. એટલે કે કોર્ટિયર 1 અને કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. એટલે કે કહે છે કે તેનાલી રમણ દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. નેક્સ્ટ કહે છે ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ એન્ડ ડ્રમ્સ. તુરાઈ અને ઢોલનો અવાજ આવે છે. ધ કિંગ વોક ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. ધ કિંગ સેડ ગુડ મોર્નિંગ. રાજાએ કહ્યું શુભ સવાર. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. અને રાજા પ્રશ્ન પૂછે છે કે ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર ટુડે. એટલે કે શુભ સવાર, કે મારો મંત્રીઓ ક્યાં છે, સુપ્રભાત, આજે મારા મંત્રીઓ ક્યાં છે. નેક્સ્ટ કહે છે કે આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. કોર્ટિયર 2 સેડ યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીઝ ડેઝ. કહે છે કે મહાસાહેબ, આપણા રાજ્યમાં એક સાધુ આવ્યો છે. અહીંયા કહે છે કે અવર કિંગડમ ધીઝ ડેઝ. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. ધ કિંગ સેડ અ સાધુ. રાજા કહે છે કે સાધુ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ. હુ ઇઝ સાધુ? સાધુ કોણ છે? આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને તેના વિશે કંઈ ખબર નથી. ડુ યુ નો સમથિંગ રમણ? તને કંઈ ખબર છે રમણ? રમણ સેડ યોર મેજેસ્ટી. રાજન, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. તે હિમાલયથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. કહે છે કે તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. કોર્ટિયર 1 said, and there is a long queue of people in front of this tent every day. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry foods. અને તેઓ તેના સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. કોર્ટિયર 2 said, he can cure any illness બાય પૂજા. કોર્ટિયર 2 કે તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ કરી શકે છે, પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે. ધ કિંગ સેડ ઇન્ટરેસ્ટિંગ. રાજાએ કહ્યું રસપ્રદ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મારે આ સાધુ વિશે જાણવું છે. બટ યુ કેન ગો નાઉ. પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી. હું ફક્ત રમણ સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ. કિંગ સેડ ધ કિંગ સેડ રમણ, વોટ ડુ યુ થિંક. રાજાએ કહ્યું કે રમણ, તમને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ. શું તે સાચો સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેયર સર્વિસ. કે સારો સાધુ તેમની સેવા માટે કદી પૈસા માગતો નથી. વી નીડ ટુ કીપ વોચ
ઓન ધીસ સાધુ, એટલે કહે છે કે આપણે આ સાધુ પર નજર રાખવી જરૂરી છે. રમણ સેડ યસ યોર મેજેસ્ટી. રમણે કહ્યું હા મારા મહાજન. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ એવું લાગે છે કે કોઈ ખોટું કરી રહ્યું છે. ધ કિંગ સેડ રમણ ગો ટુ ધીસ કેમ્પ. રમણ તું એ તંબુ પર જા એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ, અને સાધુ વિશે તું વધારે જાણકારી મેળવી લાવ. રમણ સેડ સર્ટેનલી સર. રમણે કહ્યું ચોક્કસ મહાશય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સીન 1 જે છે અ કી ટુ હેવન, જે રાજ દરબારમાં રાજા અને એમના કોર્ટિયર જોડે ચર્ચા થઈ રહી છે, એટલે સીન 1 જે છે એ રાજમહેલનો છે. અને હવે આપણે જે સીન 2 ભણીશું, એ જે સીન 2 જે છે એ અહીંયા કહે છે રમણ તું કહે છે ને કે ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રાજા જે છે એ રમણને એક ઓર્ડર કરે છે કે ગો ધીસ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. તું આ કેમ્પ ઉપર જા અને શોધી લાય. ઓકે, થેન્ક યુ.